આ સરકારે હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું. આ જે નવો સુધારો યુજીસીએ કર્યો એ મોટા ભાગે એમાંય સુધારો કરે છૂટકો છે. કારણ કે જે આશયથી કર્યો છે એ આશય તો સરતો સરશે, વિવાદ એનાથી વધુ વકરી ગયો છે. યુજીસી નો એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એને કાયદો પેલા શું કર્યો એ જાણી લઈએ, શું કામ કર્યો એ જાણી લઈએ, પછી એની ઇફેક્ટ વિશે કહું. આપને ખ્યાલ હોય તો હૈદરાબાદ યુનિવર્સિટીના એક રોહિત વમુલા નામનો એક છાત્ર હતો. રોહિત વમુલા હૈદરાબાદ યુનિવર્સિટીના, અને એક પાયલ તડવી નામની એક છાત્રા. આ બંનેએ સુસાઇડ કરેલું. રોહિતનું છે 2016 નો કિસ્સો છે, પાયલબેન તડવીનો છે 2019 નો કિસ્સો છે. આ બંને જે છાત્રો છે એને સુસાઇડ કરેલું પણ, કારણ કે આપણે જેને રેંગિંગ શબ્દથી જાણીએ છીએ, રેંગિંગ, એ રેંગિંગ કરતા પણ વિશેષ એની સામે જાતિવાદને લગતી કોઈ એની સામે એની હેરાન કરવામાં આવ્યા, અને એટલી હદે હેરાન કરવામાં આવ્યા કે એ છાત્રાએ સુસાઇડ કરી લેવું પડ્યું યુનિવર્સિટીમાં. એટલે સુપ્રીમ કોર્ટમાં એ મામલો ગયો, બહુ ચગ્યો હતો. એટલે સુપ્રીમ કોર્ટમાં એ મામલો ગયો અને સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, કારણ કે બધી કોલેજ અને યુનિવર્સિટી જે છે એ યુજીસી ની હેઠળ આવે, અંડરમાં આવે, એટલે એને સુપ્રીમ કોર્ટે એને ફટકાર કરી કે ભાઈ તમારામાં કોઈ એવી વ્યવસ્થા કેમ નથી? કોઈ છાત્રાએ આપઘાત કરવો પડે ત્યાં સુધી રેંગિંગ થાય અથવા એની એને પરેશાન કરવામાં આવે તો તમારી પાસે કોઈ મેકેનિઝમ નથી, આવું કેમ ચલાવી લેવાય? સુપ્રીમ કોર્ટના એ આદેશને અનુસાર યુજીસીએ કેટલાક નીતિ નિયમો ફેરવા. અત્યાર સુધી જે અમલમાં હતા એ 2012 નીતિ નિયમ હતા, 2012 ઘડાયેલા. એમાં આ બધી વાતો હતી, પણ એમાં શું હતું કે એમાં કશું કઈ બહુ એક્શન એવા નતા લેવાતા કે જેને તમે ધડારૂપ કહી શકો. ખાલી કાયદા બધા હતા, પણ પોથીમાંના રીંગણા જેવા. કાગળ ઉપર કાયદો, કોઈ ફરિયાદ કરે તો પછી કઈ તપાસ કરશો હશે ને હવે પછી માંડી વાળો. ટૂંકમાં સજાની બહુ મોટી પ્રાવધાન નહોતું, અથવા તો બીજી કોઈના માટે સ્પેશિયલ જોગવાઈ નહોતી. યુજીસીએ હમણાં જે 2026માં, મેં વાત કરી 2012 છે, હવે 2026માં 13મી જાન્યુઆરીથી લાગુ કરી દીધો. 15મીએ જાહેરાત કરી, 13મી જાન્યુઆરીથી આખા દેશમાં જેટલી પણ યુનિવર્સિટીઝ છે, 52,000 છે, 52,000 યુનિવર્સિટી અને કોલેજીસ છે, એમાં કાયદો રાતોરાત લાગુ પાડી દેવામાં આવ્યો. શું કાયદો છે એ કહું. કાયદામાં યુજીસીએ 2012ના પરિપત્રમાં જે જોગવાઈ હતી એમાં થોડોક ઉમેરો કર્યો. 2012ની જોગવાઈમાં હતી એસસી એસટી એવા છાત્રોની જો કોઈ આવી રીતે અપમાનિત કરે તો એની સામે એક્શન લેવા. એસસી એસટી એટલે આપણે અનુસૂચિત જાતિ જનજાતિ એમ કહીએ છીએ, રાઈટ? નવા જે કાયદો આવ્યો છે યુજીસી નો, એમાં એસસી એસટી ઓબીસી ને પણ ઉમેરવામાં આવ્યા. હવે તમે જુઓ ભૂમિતભાઈ, આનો બહુ મોટો વિરોધ થયો છે. ઓબીસી એ કોઈ કાસ્ટ નથી, એ વર્ગ છે. કાસ્ટ નથી. એટલે તમે કોઈને ઓબીસી કહીને એટ્રોસિટી સામે એવું ના કોઈ ઓબીસી તરીકે કોઈને ચીડવતું નથી, અને એટ્રોસિટી એવું લાગે નહીં. પણ પેલી વાત આપણે યુજીસીએ જે ભલામણ કરી એ કહી દઉં. યુજીસીએ એસસી એસટી ઓબીસી ને પણ આમાં સામેલ કરી દીધો. અને આપની જાણ ખાતર આ બધી જે સામેલ જે ગીરી થઈ છે એ આમાં કોના આધારે સરકારે કરી, અથવા તો યુજીસીએ કરી ખબર? કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ જે છે એની એક કમિટી હતી. એ કમિટીએ ભલામણ કરેલી સરકારને કે આમાં ઓબીસી નો પણ સમાવેશ કરો, એટલું જ નહીં એમાં બીજા કેટલાક પ્રાવધાન કરો. એટલે યુજીસીએ નવો કાયદો બનાવવામાં ઓબીસી ને પણ ઇન્ક્લુડ એને ઉમેર્યા. અને કાયદો શું બનાવ્યો કે હવે દેશભરની કોઈ પણ યુનિવર્સિટીમાં આ પ્રકારની ક્યાંય ફરિયાદ મળે, એસસી એસટી કે ઓબીસી નો છાત્ર ફરિયાદ કરે તો 7 જ દિવસમાં, 7 days, એક જ અઠવાડિયામાં એની તહેકીકાત, પ્રાથમિક તપાસ કરી લેવી. તપાસ કર્યા પછી 90 દાડાની અંદર, 3 મહિનામાં, 90 days, 90 દિવસમાં સજા સુનાવી દેવી. સજા શું હોઈ શકે? એ છાત્રને યુનિવર્સિટીમાંથી બેદખલ કરવો, કાઢી મૂકવામાં આવે. એની કેરિયર ભલે જે થવું થાય, પણ અને જો એ કાયદાનો ભંગ કરે કોઈ પણ કોલેજ અથવા યુનિવર્સિટી, તેની માન્યતા પણ, તો જો તે કોલેજની ગ્રાન્ટ પણ રદ કરી શકાય, ગ્રાન્ટને રોકી શકાય, અથવા એની માન્યતા પણ રદ કરી શકાય. હવે કોઈ પણ પછાત કે પીછડી જાતિ કે અન્યાય કે શોષિત કે પીડિત વર્ગને કોઈ સંરક્ષણ મળે એમાં જરાય ખોટું નથી. હા, પણ જે આ કાયદામાં જે વિરોધ ઉઠ્યો એ વિરોધ કરનારાઓનું એવું માનવું છે કે આ કાયદો એક તરફી થઈ ગયો. કારણ એવું છે ભૂમિતભાઈ, આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ન કરે નારાયણને કોઈ ખોટી રીતે ફરિયાદ કરે તો શું, એની કોઈ જોગવાઈ નથી. હવે એક એડવોકેટને મેં ટીવીમાં સાંભળ્યા છે, એક એડવોકેટ એને કીધું કે આમાં બનવા કેવું પામે એ કહું. કારણ કે આ કોલેજીસ છે, યુનિવર્સિટી છે, એટલે પરિપક્વ છાત્રો છે, કોઈ નાદાન કે બાળક બચ્ચા નથી, મેચ્યોર છે બધા. હા, હવે એ વકીલ ધારાશાસ્ત્રીનું એમ કહેવાનું છે
કે બે ઘડી માની લો કે કોઈ છાત્ર પછી ભલે કોઈ પણ કોમ્યુનિટીમાંથી હોય જેને અત્યારે એટ્રોસિટી જેવું લાગી શકે છે એવા કોઈ વર્ગમાંથી કોઈ પણ કોમ્યુનિટીનો છાત્ર કોઈ સવર્ણ યુવતીને અથવા છાત્રાને કોઈ પણ હિસાબે પરેશાન કરે અથવા તો આઈ લવ યુ એવું કઈ બોલે દાખલા તરીકે અને એની છેડતી કરે માની લ્યો. હવે બે ઘડી માની લો કે ઈ છાત્રા આનો વિરોધ કરે અથવા એને માની લો કે ઝાપટે મારી લે યા વિરોધ કરે બે ઘડી, તો સંભવ છે આ ધારાશાસ્ત્રીનું એમ કહેવાનું છે કે તો સંભવ છે કે એ છાત્ર આ યુવતી વિરુદ્ધ આ જ કલમ હેઠળ ફરિયાદ નોંધાવે. અને ફરિયાદ નોંધાવે એટલે શું થાય, 7 દિવસમાં નક્કી થાય કે ખરેખર ઘટના બની છે કે કેમ. તો બની છે તો કે યસ બની છે, ફરિયાદ છે 90 દાડામાં એ યુવતી જે ખરેખર તો એ પીડિતા છે, એને ઓલા છોકરાએ હેરાન કરી હોય છે, તો પણ એ છોકરી કે છાત્રાને કાઢી મૂકવી પડે યા તો પનિશમેન્ટ કોઈ પણ પ્રકારનું એને એની કેરિયરને નુકસાન થાય એવું થાય. આવી જોગવાઈ હવે નવામાં છે એવું ધારાશાસ્ત્રી કહે છે ને એને કારણે જ ખાલી ધારાશાસ્ત્રીની દેશભરની યુનિવર્સિટી કોલેજીસમાં મોટા ભાગે સવર્ણ સમાજ જે છે એ અત્યારે વિરોધ કરી રહ્યો છે. એનું કારણ આ છે. અને ખાલી કમિટીની અંદર પણ કોઈ